આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારી. શ્રી કૃષ્ણે એક એક ગોપીનો હાથ પકડીને રાસમંડળની રચના કરી. તે સમયે તેમના હાથનો સ્પર્શ પામીને દરેક ગોપીની આંખો આનંદથી મીંચાઈ જતી હતી. ત્યાર પછી રાસલીલાનો આરંભ થયો. ચંચળ ચૂડીઓના ઝણકારની સાથે ક્રમશઃ શરદ ઋતુની શોભાના રમણીય ગીતો ગવાતા હતા. તે સમયે શ્રીકૃષ્ણ શરદ ઋતુના ચંદ્રમાનું, એમની ચારુચંદ્રિકાનું અને મનોહર કુમુદ વનનું વર્ણન કરીને ગીત ગાતા હતા. પરંતુ ગોપીઓ વારંવાર શ્રીકૃષ્ણના નામનો જપ કરતી હતી. શ્રીકૃષ્ણ જેટલા ઊંચા સ્વરમાં રાસના ગીત ગાતા, એમનાથી બમણા સ્વરમાં સઘળી ગોપીઓ ધન્ય કૃષ્ણ ધન્ય કૃષ્ણનું ઉચ્ચારણ કરતી હતી. ભગવાન જ્યારે આગળ ચાલતા ત્યારે ગોપીઓ એમની પાછળ ચાલતી હતી, અને જ્યારે એ પાછળની તરફ ઘૂમીને પાછા ફરતા ત્યારે તેઓ તેમની સામે મુખ કરીને પાછળ હટતી હતી. આ પ્રમાણે તેઓ અનુલોમ અને પ્રતિલોમ ગતિથી શ્રીહરિનો સાથ આપતી હતી. મધુસૂદન તે સમયે ગોપીઓની સાથે એવો રાસ રમ્યા જેના કારણે ગોપીઓને એમના વિના એક ક્ષણ પણ કરોડ વર્ષો જેવી પ્રતીત થવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ સૌના ઈશ્વર છે. ગોપીઓમાં, એમના પતિઓમાં તથા પ્રાણી માત્રમાં નિવાસ કરે છે. તેઓ આત્મારૂપે સમગ્ર વિશ્વને વ્યાપ્ત કરીને સ્થિત છે. જેમ સર્વ પ્રાણીઓમાં પંચ મહાભૂત અને આત્મા છે, તે જ પ્રમાણે ભગવાન પણ સૌને વ્યાપ્ત કરીને સ્થિત છે. એક દિવસ અડધી રાત્રિના સમયે જ્યારે શ્રીકૃષ્ણ રાસલીલામાં સંલગ્ન હતા ત્યારે અરિષ્ટાસુર નામનો ઉન્મત્ત દાનવ વ્રજવાસીઓને ત્રાસ આપવા માટે સાંડના રૂપમાં આવી પહોંચ્યો. તેનું શરીર પાણીથી ભરેલા વાદળ જેવું કાળું હતું. શિંગડા તીક્ષ્ણ હતા. નેત્ર સૂર્ય જેવા તેજસ્વી દેખાતા હતા. તે પોતાની ખરીઓથી પૃથ્વીને વિદીર્ણ કરી નાખતો હતો અને દાંત કચકચાવતો પોતાના બંને હોઠોને વારંવાર જીભથી ચાટતો હતો. તેની ખૂંધ અત્યંત કઠોર હતી અને તેણે પૂંછડું ઉપર કરી રાખ્યું હતું. તેની ગરદન લાંબી અને મુખ વિશાળ હતું. વૃક્ષો સાથે ટક્કર લેવાના કારણે તેના લલાટમાં કેટલાક ઘાના ચિહ્નો હતા. સાંડનું રૂપ ધારણ કરનારો તે દૈત્ય ગાયોના ગર્ભ પાડી નાખતો અને બધાને વેગપૂર્વક મારતો રહીને સદા વનમાં ફર્યા કરતો હતો. તેની આંખો બહુ વિકરાળ હતી. તેને જોઈને સમસ્ત ગોપ અને ગોપીઓ અત્યંત ભયથી વ્યાકુળ થઈ ગઈ હતી. કૃષ્ણ કૃષ્ણના પોકાર કરવા લાગી. તેમનો આર્તનાદ સાંભળીને શ્રીકૃષ્ણે તાલ ઠોકતા રહીને સિંહની જેમ ગર્જના કરી. તે સાંભળીને દુરાત્મા વૃષભાસુર શ્રીકૃષ્ણની સામે દોડ્યો. તેની આંખો શ્રીકૃષ્ણના પેટને તાકી રહી હતી અને તેમની સામે શિંગડાનો અગ્રભાગ ઉગામી રાખ્યો હતો. તે મહાબળી દૈત્યને આવતો જોઈને શ્રીકૃષ્ણ ઉપેક્ષાપૂર્વક હસવા લાગ્યા અને પોતાના સ્થાનથી તલભર પણ પાછા ન હટ્યા. જેવો તે દૈત્ય નજીક આવ્યો, મધુસૂદને ઝટ તેના બંને શિંગડા પકડી લીધા અને પોતાના ઘૂંટણથી તેના પેટ પર પ્રહાર કર્યો. શિંગડા પકડાઈ જવાથી તે દાનવ હાલી ચાલી શકતો નહોતો. એનો અહંકાર અને બળ નષ્ટ થઈ ચૂક્યા હતા. શ્રીકૃષ્ણે તેને ગરદનને ભીનું કપડું નીચોવી તે રીતે નીચવી નાખી અને એક શિંગડું ઉખાડીને તેનાથી તેના પર પ્રહાર કર્યો. તેનાથી તે મહાદૈત્ય મુખેથી રક્ત ઓકીને નિષ્પ્રાણ થઈ ગયો. તેના મરાઈ ગયા પછી ગોપોએ ભગવાન શ્રીકૃષ્ણની બહુ પ્રશંસા કરી. જેવી પૂર્વકાળમાં જંભાસુરના મરાઈ જવાથી દેવતાઓએ ઇન્દ્રની સ્તુતિ કરી હતી. ત્યાર પછી આવે છે કંસે અક્રૂરને નંદગામ જવાની આજ્ઞા કરવી અને કેશીનો વધ તથા ભગવાન પાસે નારદનું આગમન. વ્યાસજી કહે છે કે મહર્ષિઓ જ્યારે વૃષભસુર રૂપધારી અરિષ્ટાસુર, ધેનુક અને પ્રલંબ વગેરે અસુર મરાઈ ગયા, ગોવર્ધન પર્વત ધારણ કરીને શ્રીકૃષ્ણે ગોકુળને બચાવી લીધું. તેમના દ્વારા કાલિનાગનું દમન, બંને યમલાર્જુન વૃક્ષોનું પડી જવું, પૂતનાવધ અને શકટભંગ વગેરે ઘટનાઓ ઘટી ગઈ. ત્યારે દેવર્ષિ નારદે કંસ પાસે જઈને ક્રમશઃ બધા સમાચાર કહ્યા. યશોદા અને દેવકીના બાળકોમાં જે અદલાબદલી થઈ ત્યાંથી લઈને અરિષ્ટવધ સુધીની બધી વાતો નારદજીના મુખેથી સાંભળીને ખોટી બુદ્ધિનો કંસ વસુદેવજી પર બહુ ક્રોધિત થયો અને સમસ્ત યાદવોની સભામાં અત્યંત રોષપૂર્વક ઠપકો આપી તેણે યાદવોની ભારે નિંદા કરી. પછી આગળના કર્તવ્ય વિશે આ પ્રમાણે વિચાર કર્યો. બલરામ અને શ્રીકૃષ્ણ બંને હજી બાળક છે. જ્યાં સુધીમાં તેઓ યુવાન થઈ અત્યંત બળવાન થઈ ન જાય ત્યાં સુધીમાં મારે તેમનો વધ કરી નાખવો જોઈએ. યુવાન થયા પછી તો તેઓ મારા કાબુ બહાર થઈ જશે. મારી પાસે મહાપરાક્રમી ચાણૂર અને બળવાન મુષ્ટિક જેવા પહેલવાનો છે. તેમના દ્વારા પેલા બંને ઉદ્ધત બાળકોને મલ્લયુદ્ધમાં મરાવી નાખીશ. ધનુષ્ય યજ્ઞ નામનો ઉત્સવ જોવાને બહાને બંનેને વ્રજમાંથી બોલાવીને એવો યત્ન કરીશ કે જેથી એ બંનેનો નાશ થઈ જાય. આ પ્રમાણે વિચાર કરીને દુષ્ટાત્મા કંસે કૃષ્ણ અને બલરામને મરાવી નાખવાનો નિશ્ચય કર્યો અને વીરવર અક્રૂરને બોલાવીને કહ્યું કે દાનપતિ, તમે મારી પ્રસન્નતા માટે એક કામ કરો. અહીંથી રથ પર બેસીને નંદગામ જાઓ. ત્યાં વાસુદેવના 2 પુત્ર છે જે મારો વિનાશ કરવા માટે વિષ્ણુના અંશથી ઉત્પન્ન થયા છે. એ બંને દુષ્ટ મોટા થઈ રહ્યા છે. ચતુર્દશીએ મથુરામાં ધનુષ્ય યજ્ઞનો ઉત્સવ થવાનો છે. તેમાં કુસ્તી લડવા માટે બંનેને બોલાવી લાવો. મારા 2 પહેલવાન ચાણૂર અને મુષ્ટિકના દાવપેચમાં અતિ કુશળ છે. તેમની સાથે અહીં એ બંનેની કુસ્તી થાય અને બધા જુએ. વસુદેવના બંને પાપી પુત્ર હજી બાળક છે. દ્વાર પર આવતા જ તે બંનેને મહાવતની પ્રેરણાથી મારો કુવલ્યાપીડ હાથી મારી નાખશે. તે બંનેને મારીને દુષ્ટ બુદ્ધિના વસુદેવ, નંદ અને મારા પિતા ઉગ્રસેન પણ મોતને ઘાટ ઉતારી દઈશ. ત્યાર પછી સમસ્ત
ગોપોનું ગોધન અને સંપૂર્ણ વૈભવ છીનવી લઈશ, કેમ કે એ દુષ્ટો મારા વધની ઈચ્છા રાખે છે. દાનપતિ તમારા સિવાય આ બધા યાદવો દુષ્ટ છે, તેથી હું ક્રમશઃ એમનો પણ વધ કરવાનો પ્રયત્ન કરીશ. ત્યાર પછી યાદવોથી રહિત આ સઘળું અક્રકંઠ રાજ્ય એકલો ભોગવીશ. તેથી વીર, તમે મારી પ્રસન્નતા માટે ત્યાં જાઓ. ગોપોને એવું કહેજો કે જેથી તેઓ ભેંસનું દૂધ, ઘી, દહીં વગેરે ઉપહારની વસ્તુ લઈને સત્વરે અહીં આવે. અક્રૂરજી મોટા ભગવત ભક્ત હતા. કંસના આ પ્રકારના આદેશથી એમને બહુ પ્રસન્નતા થઈ. આ બહાને હું કાલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન તો કરીશ. આ વિચારે તેમને ઉતાવળા કરી દીધા. રાજા કંસને બહુ સારું કહી અક્રૂરજી તરત જ રથ પર બેઠા અને મથુરાપુરીથી નંદગામ તરફ જવા નીકળ્યા. આ બાજુ કંસનો દૂત મહાબળી કેશી કંસના આદેશથી વૃંદાવનમાં આવ્યો. શ્રીકૃષ્ણનો વધ કરવો એ એક જ તેના આવવાનો ઉદ્દેશ હતો. તે ઘોડાના રૂપમાં આવ્યો. તે પોતાની ખરીથી પૃથ્વીને ખોદતો, ગરદનના વાળથી વાદળોને વિખેરી નાખતો તથા વેગથી ઉછળીને સૂર્યચંદ્રના માર્ગને પણ ઓળંગતો રહીને ગોવાળોની સમીપ આવ્યો. તેના હણહણાટના અવાજથી બધા ગોપીઓ ભયભીત થઈને ભગવાન ગોવિંદના શરણે ગયા. તેમના ત્રાહી ત્રાહીના પોકાર સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ મેઘગર્જના સમાન ગંભીર વાણીમાં આ પ્રમાણે બોલ્યા: ગોપાલો, આ કેશીથી ડરવાની જરૂર નથી. તમે બધા તો ગોવાળો છો. આ પ્રમાણે ભયભીત થઈને પોતાના વિરોચિત પરાક્રમનો લેપ કેમ કરી રહ્યા છો? અરે, આ દૈત્યમાં શક્તિ જ કેટલી છે! આપણું શું કરી લેશે? આ તો જોર જોરથી હણહણીને માત્ર ભયભીત કરી રહ્યો છે. આના પર તો દૈત્યોની સેના સવાર થાય છે. આ દુષ્ટ અશ્વ નકામી ઉછળકૂદ મચાવી રહ્યો છે. ગોવાળોને આ પ્રમાણે કહીને ભગવાને તે દૈત્યને કહ્યું કે ઓ દુષ્ટ, અહીં આ. હું કૃષ્ણ છું. જેમ પિનાકધારી વીરભદ્રે પૂષાના દાંત તોડી નાખ્યા હતા, એ જ પ્રમાણે હું પણ તારા બધા દાંત તોડી નાખું છું. આમ કહી ભગવાન શ્રીકૃષ્ણ કેશીની સામે ગયા. તે દૈત્ય પણ મોઢું પહોળું કરીને એમના તરફ દોડ્યો. શ્રીકૃષ્ણે પોતાની ભુજાને વધારીને તે કેશીના મુખમાં ઘુસાડી દીધી. તેનાથી ટકરાઈને કેશીના બધા દાંત શ્વેત મેઘખંડોની જેમ છીન ભીન થઈને પડી ગયા. શ્રીકૃષ્ણની ભુજા કેશીના શરીરમાં વધતી ગઈ. જેમ ઉપેક્ષા કરેલો રોગ ધીરે ધીરે વધીને વિનાશનું કારણ બને છે, તે જ પ્રમાણે એ ભુજા પણ તે દૈત્યના મૃત્યુનું સાધન બની ગઈ. તેનું જડબું ફાટી ગયું. તે મુખથી ફીણ અને રક્ત ફેંકવા લાગ્યો. તેની નસ નાડીઓના બંધન તૂટી ગયા અને એ લાદ અને પેશાબ કરતો ધરતી પર પગ પછાડવા લાગ્યો. તેનું આખું શરીર પરસેવાથી તરબોળ થઈ ગયું અને છેવટે પ્રાણોથી હાથ ધોઈ બેઠો. તેના બધા ઉદ્ધામા સમાપ્ત થઈ ગયા. જેમ વીજળી પડવાથી કોઈ વૃક્ષના બે ટુકડા થઈ જાય, તે પ્રમાણે શ્રીકૃષ્ણની ભુજાથી એ મહાભયંકર અસુર બે ટુકડા થઈને પડી ગયો. કેશીને મારવા છતાં શ્રીકૃષ્ણને શરીરમાં કોઈ થાક કે પરિશ્રમ ન જણાયો. તેઓ સ્વસ્થ રૂપે હસતા હસતા ત્યાં જ ઊભા રહ્યા. તે દૈત્યના મરાઈ જવાથી ગોપીઓને બહુ પ્રસન્નતા થઈ. તેઓ ચારે બાજુથી શ્રીકૃષ્ણને ઘેરીને આશ્ચર્યચકિત થઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા. તે જ સમયે દેવર્ષિ નારદ બહુ ઉતાવળ સાથે ત્યાં આવ્યા અને વાદળોમાં સ્થિત થઈ ગયા. કેશીને મૃત્યુ પામેલો જોઈને તેમનો હર્ષ સમાતો ન હતો. નારદજી બોલ્યા: જગન્નાથ, આપને ધન્યવાદ છે. અચ્યુત, આપે રમત રમતમાં જ આ કેશીને મારી નાખ્યો. એ દેવતાઓને બહુ પજવતો હતો. મધુસૂદન, આપે આ અવતારમાં જે મહાન કર્મ કર્યા છે, તેમનાથી મારા ચિત્તને બહુ આશ્ચર્ય અને સંતોષ થયો છે. આ અશ્વરૂપધારી દૈત્ય ગરદનના વાળ હલાવીને અને હણહણીને જ્યારે આકાશ તરફ જોતો હતો, ત્યારે તે સમયે ઇન્દ્ર સહિત બધા દેવતાઓ પણ ધ્રુજી ઉઠતા હતા. જનાર્દન, આપે દુષ્ટાત્મા કેશીનો વધ કર્યો છે, તેથી આપ લોકમાં હવે કેશવ નામે વિખ્યાત થશો. આપનું કલ્યાણ થાઓ. હવે હું જઈશ અને પરમ દિવસે કંસને ત્યાં આપની સાથે જે યુદ્ધ થશે તેમાં ફરી સામેલ થઈશ. ધરણીધર ઉગ્રસેન કુમાર કંસ જ્યારે પોતાના અનુચરો સહિત મરાઈ જશે, તે સમયે આપ મોટા ભાગનો પૃથ્વીનો ભાર ઉતારી નાખશો. ત્યાર પછી પણ રાજાઓની સાથે આપના અનેક યુદ્ધ મને જોવા મળશે. ગોવિંદ, આપે દેવતાઓનું બહુ મોટું કાર્ય સિદ્ધ કર્યું અને મને પણ બહુ આદર આપ્યો. આપનું કલ્યાણ થાઓ. હવે હું જાઉં છું. આ પ્રમાણે કહીને નારદજી ચાલ્યા ગયા. પછી શ્રીકૃષ્ણ અત્યંત સૌમ્ય ભાવે ગોવાળો સાથે ગોકુળમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે અક્રૂરે નંદગામમાં જવું, શ્રી રામકૃષ્ણની મથુરા યાત્રા, ગોપીઓની કથા, અક્રૂરને યમુનામાં ભગવત દર્શન, એમના દ્વારા ભગવાનની સ્તુતિ, મથુરા પ્રવેશ, રજકવધ અને માળી પર કૃપા. વ્યાસજી કહે છે કે અક્રૂરજી વેગીલા રથમાં બેસીને મથુરાથી નીકળ્યા અને શ્રીકૃષ્ણના દર્શનના લોભ સાથે નંદગામ તરફ આગળ વધ્યા. માર્ગમાં વિચારવા લાગ્યા: ઓહ, મારાથી વધીને ભાગ્યશાળી કોઈ નથી, કેમ કે આજે હું અંશ સહિત અવતરેલા સાક્ષાત ભગવાન વિષ્ણુના દર્શન કરીશ. આજે મારો જન્મ સફળ થયો અને આવનારું પ્રભાત બહુ સુંદર હશે, કેમ કે હું ખીલેલા કમળ જેવા નેત્રવાળા ભગવાન વિષ્ણુના દર્શન કરીશ. જે સ્મરણ અથવા ધ્યાનમાં આવીને મનુષ્યના બધા પાપો હરી લે છે, તે જ કમળ જેવા નેત્રોવાળું વિષ્ણુનું સુંદર મુખ આજે મને જોવા મળશે, જેનાથી સઘળા વેદ અને વેદાંગનો પ્રાદુર્ભાવ થયો છે તથા જે દેવતાઓ માટે સર્વશ્રેષ્ઠ આશ્રય છે, ભગવાનના તે જ મુખના આજે હું દર્શન કરીશ. બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર, અશ્વિની કુમાર, વસુ, આદિત્ય તથા
મરુદગણ જેમના સ્વરૂપને જાણતા નથી તે શ્રીહરિ આજે મારો સ્પર્શ કરશે, જે સર્વાત્મા, સર્વવ્યાપી, સર્વ સ્વરૂપ, સઘળા પ્રાણીઓમાં વ્યાપ્ત, અવ્યય તથા વ્યાપી પરમાત્મા છે, તે જ આજે મારા નેત્રોના અતિથિ થશે. જેમણે પોતાની યોગશક્તિથી મત્સ્ય, કૂર્મ, વરાહ અને નરસિંહ વગેરે અવતાર ગ્રહણ કર્યા હતા, તે જ ભગવાન આજે મારી સાથે વાર્તાલાપ કરશે. સ્વેચ્છાથી શરીર ધારણ કરનારા અવિનાશી જગન્નાથે હાલમાં કાર્યવશ વ્રજમાં નિવાસ કરવા માટે મનુષ્ય રૂપ ધારણ કર્યું છે. જે ભગવાન અનંત પોતાના મસ્તક પર પૃથ્વીને ધારણ કરે છે, એ જ જગતનું હિત કરવા માટે અવતીર્ણ થઈને આજે મને અક્રૂર કહીને બોલાવશે. પિતા, પુત્ર, સુહેદ, ભ્રાતા, માતા અને બંધુ બાંધવ રૂપિણી જેમની માયાને આ જગત હટાવી શકતું નથી, એ ભગવાનને વારંવાર નમસ્કાર છે. જેમને હૃદયમાં સ્થાપિત કરીને મનુષ્ય આ યોગમાયા રૂપે ફેલાયેલી અવિદ્યારૂપી માયાને તરી જાય છે, એ વિદ્યા સ્વરૂપ પરમાત્માને નમસ્કાર છે. જેમને યજ્ઞપરાયણ મનુષ્ય, યજ્ઞ પુરુષ, ભગવત ભક્ત જન, વસુદેવ અને વેદાંત વેતા સર્વવ્યાપી શ્રી વિષ્ણુ કહે છે, એમને મારા નમસ્કાર છે. જે સમગ્ર જગતના નિવાસસ્થાન છે, જેમનામાં સત અને અસત બંને પ્રતિષ્ઠિત છે, એ ભગવાન પોતાના સહજ સત્વગુણથી મારા પર પ્રસન્ન થાઓ. જેમનું સ્મરણ કરવા માત્રથી મનુષ્ય પૂર્ણ કલ્યાણનો ભાગી થાય છે, એ પુરુષ શ્રેષ્ઠ શ્રીહરિનું હું સદાના માટે શરણ લઉં છું. અક્રૂરનું હૃદય ભક્તિથી વિનમ્ર થઈ રહ્યું હતું. તે આ પ્રમાણે વિષ્ણુનું ચિંતન કરતા સૂર્યાસ્ત પહેલાં નંદગામ પહોંચી ગયે. ત્યાં એમણે ભગવાન શ્રીકૃષ્ણને તે સ્થાન પર જોયા જ્યાં ગાયો દોહવામાં આવી રહી હતી. એ વાછરડાઓની વચ્ચે ઊભા હતા. તેમનું શ્રીઅંગ વિકસિત નીલકમળની આભાથી સુશોભિત હતું. નેત્રમાં ખીલેલા કમળની શોભા હતી. વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન હતું. દીર્ઘ ભુજાઓ, વિશાળ અને ઉન્નત છાતી, ઊંચી નાસિકા, વિલાસયુક્ત મંદ હાસ્ય, સુશોભિત મુખ, લાલ લાલ નખ, શરીર પર પીતાંબર, ગળામાં પુષ્પમાળા, હાથમાં સ્નિગ્ધ નીલ લતા અને કાનોમાં શ્વેત કમળપુષ્પના આભૂષણ, આ જેમનું સ્વરૂપ હતું. તેમના બંને ચરણ ભૂમિ પર હતા. શ્રીકૃષ્ણના દર્શન કર્યા પછી અક્રૂરજીની દ્રષ્ટિ યદુનંદન બલભદ્રજી પર પડી, જે હંસ, ચંદ્રમા અને મોગરા જેવા ગોરા વર્ણના હતા. તેમના શરીર પર નીલ વસ્ત્ર શોભી રહ્યા હતા. તેમનું કદ ઊંચું અને ભુજાઓ દીર્ઘ હતી. મુખ કમળ જેવું પ્રફુલ્લિત હતું. નીલાંબરધારી ગૌરાંગ બલભદ્રજી એવા લાગતા હતા જાણે મેઘમાળાથી ઘેરાયેલા બીજો કૈલાસ પર્વત હોય. તે બંને ભાઈઓને જોઈને મહાબુદ્ધિમાન અક્રૂરજીનું મુખ કમળ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. સંપૂર્ણ શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને તેઓ મનોમન આ પ્રમાણે કહેવા લાગ્યા, આ બે ભાઈઓના રૂપમાં અહીં સાક્ષાત ભગવાન વિષ્ણુ વિરાજમાન છે. આ તે જ પરમધામ અને આ તે જ પરમપદ છે. અનંત મૂર્તિ ભગવાન આજે જ મારા હાથનો સ્પર્શ કરીને એને શોભા સંપન્ન બનાવશે. ભગવાનની આંગળીઓના સ્પર્શથી સઘળા પાપો નષ્ટ થઈ જવાના કારણે મનુષ્ય ઉત્તમોત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તથા અશ્વિની કુમાર રુદ્ર, ઇન્દ્ર અને વસુ વગેરે દેવતાઓ પ્રસન્ન થઈને તેમને ઉત્તમ વરદાન આપે છે. આજ ભગવાને દૈત્યરાજની સેનાનો વિનાશ કરીને દૈત્ય પત્નીઓની આંખોનું કાજળ પણ છીનવી લીધું. રાજા બલિએ જેમના હાથમાં સંકલ્પનું જળ છોડીને રસાતળમાં રહીને પણ મનોહર સ્વર્ગના ભોગ પ્રાપ્ત કરી લીધા તથા દેવરાજ ઇન્દ્રે જેમની આરાધના કરીને એક મન્વંતર માટે દેવલોકનું અખંડ સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું, એ જ ભગવાન કંસ સાથે રહેવાના કારણે નિર્દોષ હોવા છતાં દોષનું પાત્ર બનેલા મુજ અક્રૂરનો શું આદર નહીં કરે? જે સાધુ પુરુષોથી બહિષ્કૃત છે તેના જન્મને ધિક્કાર છે. ભગવાન શ્રી હરિ જ્ઞાન સ્વરૂપ છે, પરિપૂર્ણ સત્વના પુંજ છે, સર્વ પ્રકારના દોષોથી રહિત છે, અવ્યક્ત છે અને સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન છે. જગતમાં એવી કોઈ વસ્તુ છે જે તેમને જ્ઞાત ન હોય. તેથી હું ભક્તિથી વિનીત થઈને આદિ, મધ્ય અને અંતથી રહિત અજન્મા પુરુષોત્તમ ભગવાન વિષ્ણુના અંશાવતાર તથા ઈશ્વરોના પણ ઈશ્વર શ્રીકૃષ્ણના શરણે જાઉં છું. આ પ્રમાણે વિચાર કરતા એ ભગવાન શ્રીકૃષ્ણની પાસે ગયા અને હું યદુવંશી અક્રૂર છું એમ કહી તેમના ચરણમાં પડી ગયા. ભગવાને પણ ધજા, વજ્ર અને કમળ વગેરે ચિહ્નોથી સુશોભિત પોતાના કરકમળ દ્વારા તેમનો સ્પર્શ કર્યો અને તેમને ખેંચીને પ્રેમપૂર્વક ગાઢ આલિંગન આપ્યું. પછી બલરામ અને શ્રીકૃષ્ણે તેમની સાથે વાતચીત કરી અને તેમને સાથે લઈને પોતાના ભવનમાં ગયા. પરસ્પર પ્રણામ વગેરે બાદ અક્રૂરે બંને ભાઈઓની સાથે બેસીને ભોજન કર્યું અને યથાયોગ્ય તેમને બધી વાત કહી. દુરાત્મા દાનવ કંસ વસુદેવ અને દેવકીને જે રીતે ધમકાવ્યા, ઉગ્રસેન પ્રત્યે તેનો જેવો વર્તાવ હતો અને જે ઉદ્દેશથી કંસે તેમને વ્રજમાં મોકલ્યા હતા તે બધું વિસ્તારથી કહી સંભળાવ્યું. સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે આ બધી વાતો હું જાણું છું. આ વિષયમાં જે યોગ્ય કર્તવ્ય છે તે હું કરીશ. તમે અન્યથા વિચાર કરશો નહીં. કંસ મરી ગયો એમ જ માનો. હું બલરામજી સહિત કાલે તમારી સાથે મથુરા આવીશ. વડીલ વૃદ્ધ ગોપ પણ ભેટની સામગ્રીઓ લઈને આવશે. વીર, તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં. આરામથી આજે અહીં રાત્રિ વિશ્રામ કરો. આજથી 3 રાત્રિમાં જ અનુચરો સહિત કંસને હું મારી નાખીશ. ત્યાર પછી ગોપોને મથુરા આવવાનો આદેશ આપીને અક્રૂર શ્રીકૃષ્ણ અને બલરામ નંદના ઘરમાં સૂઈ ગયા. સવાર થતાં મહાબળી રામ અને શ્રીકૃષ્ણ અક્રૂર સાથે મથુરા જવા માટે તૈયાર થઈ ગયા. એ જોઈને ગોપીઓના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા. તેઓ ચિંતામાં એવી દુર્બળ થઈ ગઈ
કે એમના કંકણ અને બાજુબંધ ખસી ખસીને પડવા લાગ્યા. તેઓ દુઃખથી વ્યથિત થઈને લાંબા શ્વાસ લઈને એકબીજાને કહેવા લાગી, સખી ગોવિંદ મથુરા જાય છે, ત્યાં ગયા પછી એ પાછા ગોકુળ શા માટે આવશે? ત્યાં તો પોતાના કાનોથી નગરની સ્ત્રીઓનો મધુર વાર્તાલાપનું રસપાન કરશે. નગરની નારીઓના વિલાસપૂર્ણ વચનોમાં જ્યારે આમનું મન આસક્ત થઈ જશે, પછી ગામડાની આ ગમાર ગોપ ગોપીઓ તરફ તેમને આકર્ષણ ક્યાંથી રહેશે? હાય, શ્રીહરિ સંપૂર્ણ વ્રજના પ્રાણ હતા, તેમને છીનવી લઈને નિર્દયી અને દુરાત્મા વિધાતાએ આમ ગોપીઓ પર નિષ્ઠુર પ્રહાર કર્યો છે. નગરની સ્ત્રીઓ ભાવભર્યા હાસ્યની સાથે વાતો કરે છે, તેમની ગતિમાં લાલિત્ય છે, કટાક્ષભર્યા નેત્રોથી જુએ છે. તેથી આ નંદનંદન અમારી પાસે શા માટે આવશે? આ જુઓ, ગોવિંદ રથ પર બેસીને મથુરા જાય છે. ક્રૂર એવા અક્રૂરે તેમને સમજાવી દીધા છે. શું એ નિર્દયને પ્રેમીજનોની માનસિક વેદનાનો અનુભવ નથી, જે અમારા નયનાનંદ ગોવિંદ અન્યત્ર લઈ જઈ રહ્યો છે? ગોવિંદ પણ આજે અત્યંત નિષ્ઠુર થઈ ગયા છે. જુઓ ને, બલરામજીની સાથે રથમાં બેસીને જઈ રહ્યા છે. અરે એમને રોકવામાં શીઘ્રતા કરો. અરે શું કરી રહી છો? વડીલોની સામે આપણું બોલવું ઉચિત છે? અરે અમે તો આમ પણ વિરહના અગ્નિમાં બળી રહી છે. હવે આ વડીલો આપણું શું કરી લેશે? હાય, આ નંદબાવા વગેરે પણ જવા માટે તૈયાર છે. કોઈ પણ કૃષ્ણને પાછા વાળવાનો પ્રયાસ કરતું નથી. આજે મથુરાની સ્ત્રીઓના નેત્રરૂપી ભ્રમર શ્રીકૃષ્ણના મુખકમળના મકરંદનું પાન કરશે. તેઓ ધન્ય છે જેઓ માર્ગમાં રોમાંચભર્યા શરીરથી શ્રીકૃષ્ણના દર્શન કરશે. આજે ગોવિંદના દર્શન કરીને મથુરાની સ્ત્રીઓના નેત્રોમાં મહાન આનંદ છવાઈ જશે. આજે તે મહાભાગ્યશાળી યુવતીઓએ ક્યું શુભ સ્વપ્નો જોયું છે કે તેઓ પોતાના વિશાળ અને સુંદર નેત્રોથી શ્રીકૃષ્ણનું રૂપ માધુર્યનું પાન કરશે. અહો, વિધાતામાં દયાનો છાંટો પણ નથી. તેણે અમ ગોપીઓને બહુ મોટા નિધિના દર્શન કરાવીને અમારી આંખો જ કાઢી લીધી. અમારા પ્રત્યે શ્રીકૃષ્ણનો અનુરાગ જેમ જેમ શિથિલ થતો જાય છે, તેમ તેમ અમારા હાથના કંકણ પણ શીઘ્રતાપૂર્વક ઢીલા થતા જાય છે. અને આક્રૂરનું હૃદય અત્યંત ક્રૂર છે. તે ઘોડાઓને જલ્દી જલ્દી હાંકે છે. અમારા જેવી આર્ત સ્ત્રીઓ પર તેના સિવાય કોને દયા નહીં આવે? અહો, ત્યાં જુઓ, શ્રીકૃષ્ણના રથની ધૂળ બહુ ઊંચે ઉડી રહી છે. હાય, હવે તો એ ધૂળ પણ દેખાતી નથી. હવે તે ભગવાનને ઘણે દૂર લઈ ગયા. આ પ્રમાણે ગોપીઓના અત્યંત અનુરાગપૂર્વક જોત જોતા બલરામ સહિત શ્રીકૃષ્ણ વ્રજને એ ભૂભાગનો પરિત્યાગ કર્યો. રથના ઘોડા બહુ વેગીલા હતા, તેથી બલરામ અક્રૂર અને શ્રીકૃષ્ણ બપોર થતાં થતાં મથુરાની સમીપે યમુના તટ પર પહોંચી ગયા. ત્યારે અક્રૂરે શ્રીકૃષ્ણને કહ્યું કે તમે બંને ભાઈ અહીં રથમાં જ બેસો, ત્યાં સુધીમાં હું યમુનાના જળમાં નિત્ય સ્નાન અને પૂજન કરી લઉં. શ્રીકૃષ્ણે બહુ સારું કહીને તેમની વાત માની લીધી. અક્રૂરજીએ યમુનાના જળમાં પ્રવેશ કરીને સ્નાન કરીને આચમન કર્યું. ત્યાર પછી એ પરબ્રહ્મનું ચિંતન કરવા લાગ્યા. તેમને જળની અંદર સહસ્ત્રો ફણાઓથી યુક્ત બલભદ્રજી દેખાયા. તેમનું શરીર મોગરાના ફૂલ જેવું ગોરું અને નેત્ર કમળપત્ર જેવા વિશાળ હતા. વાસુકી અને ડીમ વગેરે મોટા મોટા નાગ તેમની ચારે બાજુથી ઘેરીને સ્તુતિ કરી રહ્યા હતા. કંઠમાં વનમાળા શોભી રહી હતી. તેઓ બે નીલ વસ્ત્ર અને કાનોમાં કુંડળ ધારણ કરીને જળની ભીતર કુંડળી વાળીને વિરાજમાન હતા. તેમના ખોળામાં ભગવાન શ્રીકૃષ્ણ દેખાતા હતા, જે જળથી ભરેલા વાદળ જેવા શ્યામ, થોડા રતુમડા, વિશાળ નેત્રો ધરાવતા, ચતુર્ભુજ, સુંદર અને ચક્ર વગેરે આયુધોથી વિભૂષિત હતા. તેમણે પીતાંબર ધારણ કર્યો હતો. પુષ્પોના અદ્ભુત હાર તેમની શોભા વધારી રહ્યા હતા. વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન સુશોભિત હતું. ભુજાઓમાં બાજુબંધ અને મસ્તક પર મુગટ દેદીપ્યમાન હતો. કાનોમાં કમળના પુષ્પોએ કુંડળનું સ્થાન લીધું હતું. સનનંદ વગેરે પાપરહિત સિદ્ધિયોગી નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખીને ભગવાનનું ધ્યાન કરી રહ્યા હતા. બલરામ અને શ્રીકૃષ્ણને જળમાં જોઈને અક્રૂર બહુ આશ્ચર્યમાં પડી ગયા. એ વિચારવા લાગ્યા કે આ બંને ભાઈ આટલા જલ્દી અહીં કઈ રીતે આવી ગયા? અક્રૂર કંઈ બોલવા ઈચ્છતા હતા, પરંતુ શ્રીકૃષ્ણે એમની વાણીને સ્તંભિત કરી દીધી. પછી એ જળમાંથી નીકળીને રથ ઊભો હતો ત્યાં આવ્યા, પરંતુ ત્યાં બલરામ અને શ્રીકૃષ્ણ પૂર્વવત બેઠેલા દેખાય. ત્યારે એમણે ફળી જળમાં ડૂબકી મારી. ફરીથી જળમાં એ જ દ્રશ્ય દેખાયું. ગંધર્વ, મુનિ, સિદ્ધ તથા મોટા મોટા નાગ બલરામ અને શ્રીકૃષ્ણની સ્તુતિ કરતા હતા. આ બધું જોઈને અક્રૂરજીને વાસ્તવિક રહસ્યનો પતો લાગી ગયો. એ પૂર્ણ વિજ્ઞાનમય ભગવાન અચ્યુતની સ્તુતિ કરવા લાગ્યા, જેમનું સત્તા માત્ર સ્વરૂપ છે, મહિમા અચિંત્ય છે, જે સર્વત્ર વ્યાપક છે, જે કારણરૂપ એક પરંતુ કાર્યરૂપ અનેક છે. એ પરમાત્માને વારંવાર નમસ્કાર છે. અચિંત્ય પરમેશ્વર, આપ મંત્ર સ્વરૂપ અને હવિ સ્વરૂપ છો, આપને નમસ્કાર છે. પ્રભુ, આપ પ્રકૃતિથી પર વિજ્ઞાન સ્વરૂપ છો, આપને નમસ્કાર છે. આપ જ ભૂતાત્મા, ઇન્દ્રિયાત્મા, પ્રધાનાત્મા, જીવાત્મા તથા પરમાત્મા છો. આ પ્રમાણે એક હોવા છતાં પણ આપ 5 પ્રકારે સ્થિત છો. સર્વધર્માત્મન મહેશ્વર, આપ જ ક્ષર અને અક્ષર છો. મારા પર પ્રસન્ન થાઓ. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ વગેરે નામો દ્વારા આપનું જ વર્ણન કરવામાં આવે છે. ભગવાન, આપના સ્વરૂપ, પ્રયોજન અને નામ વગેરે બધા અનિર્વચનીય છે. આ પરમેશ્વરને મારા નમસ્કાર છે. નાથ, જ્યાં નામ અને જાતિ વગેરે કલ્પનાઓનું અસ્તિત્વ નથી, એ નિત્ય, અવિકારી અને અજન્મા પરબ્રહ્મ આપ જ છો.
કલ્પના વિના કોઈ વ્યવહારિક નામ રાખ્યા વિના કોઈ પણ પદાર્થનું જ્ઞાન થતું નથી. તેથી કૃષ્ણ, અચ્યુત, અનંત અને વિષ્ણુ વગેરે નામો દ્વારા આપની સ્તુતિ કરવામાં આવે છે. સર્વાત્મન, આપ અજન્મા પરમેશ્વર છો. જગતમાં જેટલી કલ્પનાઓ છે તે બધી દ્વારા આપનો જ બોધ થાય છે. આપ જ દેવતા છો, સમગ્ર જગત છો અને વિશ્વરૂપ છો. વિશ્વાત્મન, આપ વિકાર અને ભેદથી સર્વતા રહિત છો. આખા વિશ્વમાં આપના સિવાય બીજી કોઈ વસ્તુ નથી. આપ જ બ્રહ્મા, મહાદેવજી, સૂર્ય, ધાતા, વિધાતા, ઇન્દ્ર, વાયુ, અગ્નિ, વરુણ, કુબેર અને યમ છો. એકમાત્ર આપ જ ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પોતાની વિભિન્ન શક્તિઓથી જગતની રક્ષા કરો છો. આપ જ વિશ્વનું સર્જન કરો છો અને આપ જ પ્રલયકાળના સૂર્ય થઈને સમગ્ર જગતનો સંહાર કરો છો. હે અજ, આ ત્રિગુણાત્મક પ્રપંચ આપનું જ સ્વરૂપ છે. સ્વસ્વરૂપ પરમેશ્વરનો વાચક જ ઓમકાર રૂપ અક્ષર છે. આપનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે એ જ સત, અસત અને જ્ઞાનાત્મા છે. આપના તે સ્વરૂપને મારા પ્રણામ છે. ભગવાન વાસુદેવના રૂપમાં આપને નમસ્કાર છે. સંકર્ષણ નામ ધારણ કરનાર આપને નમસ્કાર છે. પ્રદ્યુમ્ન રૂપે આપને નમસ્કાર છે અને અનિરુદ્ધ રૂપે આપને નમસ્કાર છે. આ પ્રમાણે જળની અંદર યદુવંશી અક્રૂરે સર્વેશ્વર શ્રીકૃષ્ણની સ્તુતિ કરીને માનસિક પૂજન કર્યું. અન્ય વિષયોનું ચિંતન છોડીને મનને તે બ્રહ્મભૂત પરમાત્મામાં જોડીને દીર્ઘકાળ સુધી ધ્યાન કર્યું. પછી સમાધિમાંથી જાગૃત થઈને પોતાને કૃતાર્થ માનીને યમુનાના જળમાંથી નીકળીને ફરી રથ પાસે આવ્યા પછી તેમણે બલરામ અને શ્રીકૃષ્ણને પૂર્વવત રથમાં બેઠેલા જોયા. અક્રૂરજીના નેત્રોમાં વિસ્મયનો આભાસ જોવા મળતો હતો. એ જોઈને શ્રીકૃષ્ણે એમને કહ્યું કે અક્રૂરજી, તમે યમુનાના જળમાં શું આશ્ચર્યજનક જોયું જેથી તમારા નેત્રો આશ્ચર્યચકિત જણાય છે? અક્રૂર બોલ્યા, જળની અંદર મેં જે આશ્ચર્ય જોયું છે તે જ હું અહીં મારી સામે રથમાં મૂર્તિમાન બેઠેલા જોઉં છું. આ પરમ આશ્ચર્યમય જગત જે મહાત્માનું સ્વરૂપ છે તે આશ્ચર્ય સ્વરૂપ આપની સાથે મારો સમાગમ થયો છે. મધુસૂદન, હવે આ વિશે વધારે કહેવાની શી જરૂર છે? ચાલો મથુરા જઈએ. હું કંસથી ડરું છું. જેઓ બીજાના ટુકડાઓ પર જીવન નિર્વાહ કરનારા છે તે મનુષ્યના જન્મને ધિક્કાર છે. આમ કહીને અક્રૂરે રથ આગળ હાંક્યો અને સાયંકાળના સમયે મથુરાપુરીમાં જઈ પહોંચ્યા. મથુરાને જોઈને અક્રૂરે બલરામ અને શ્રીકૃષ્ણને કહ્યું કે મહાપરાક્રમી વીરો, હવે તમે પગપાળા જાઓ. રથ લઈને હું એકલો જ જઈશ. મથુરામાં જઈને તમે બંને વસુદેવજીના ઘરે જશો નહીં, કેમ કે તમારા જ કારણે તે બિચારા વૃદ્ધ સદા કંસ દ્વારા અપમાનિત થઈ રહ્યા છે. આમ કહીને અક્રૂર મથુરાપુરીમાં ચાલ્યા ગયા. રામ અને કૃષ્ણ પણ પુરીમાં પહોંચીને રાજમાર્ગ પર આવી ગયા. તે સમયે નગરના બધા સ્ત્રી પુરુષ આનંદપૂર્ણ નેત્રોથી તેમને નિહાળતા હતા. તે બંને યુવાન હાથીઓની જેમ લીલાપૂર્વક જઈ રહ્યા હતા. હરતા ફરતા તે બંને ભાઈઓએ કપડાં રંગનારા એક ધોબીને જોયો. તેની પાસે પોતાના શરીરને અનુરૂપ વસ્ત્ર માગ્યા. તે કંસનો ધોબી હતો. રાજાની કૃપાથી તેનો અહંકાર સાતમા આસમાને હતો. તેણે બલરામ અને શ્રીકૃષ્ણ પ્રત્યે અનાદરપૂર્વક અને અપેક્ષાયુક્ત કટુ વચન કહ્યા. એ દુષ્ટ ધોબીનું વર્તન જોઈને શ્રીકૃષ્ણ ક્રોધિત થઈ ગયા. તેમણે લપડાક મારીને તે ધોબીનું મસ્તક ભૂમિ પર પાડી દીધું. આગળની કથા આવતીકાલે.